જય માતાજી, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ પ્રોજેક્ટર। તો મિત્રો આપણે ઘરમાં મોબાઈલ એક જ હોય અને ફેમિલી જોવાવાળા ઘણા હોય, તો આપણે જોવા માટે બધાને ભેગા થઈને બેસવું પડે। તો ઘરે આપણે એક આપણે ભેગા થઈને બેસવું ના પડે એ માટે આપણે સાદું સિમ્પલ ઘરે પ્રોજેક્ટર બનાવવાના છીએ, જેનાથી આપણે તમે ફેમિલી સાથે બેસી અને જોઈ શકો। તો આપણે પ્રોજેક્ટર બનાવવા માટે જરૂર પડશે એક જે આપણે બૂટને ચંપલ આવે એ આપણે ખોખાની, પછી એક છે આપણે બીજું એ પણ નાનું જ છે, અને એક છે કાતર, એક છે જે આપણે ટેપ, એક છે આપણે માર્કર, અને એક છે મિત્રો આ આપણે જે ગોળો લાઇટનો આવે આપણે LED સિવાય સાદો। તો આપણે આટલી વસ્તુની જરૂર પડશે અને એક આપણે પાણીની જરૂર પડશે। તો આપણે સૌપ્રથમ આપણે પહેલાં ગોળાનું માપ લઈ અને માર્કરથી માપ લઈને આપણે આ ખોખાને થોડુંક કાપી લેવાનું, જેથી આપણે ગોળો અંદર ફિક્સ થઈ શકે। તો ફટાફટ આપણે હવે તેને કાપી દઈએ। બરાબર, ફાઇનલી આપણે હવે જે ગોળાના માપનું આપણે જે કાપી દીધું ખોખું, હવે આપણે મિત્રો ટેપના મદદથી આપણે એને ચોંટાડી દઈશું, જેથી આ જે બલ્બ છે એ આગળ પાછળ ના થાય। તો ફટાફટ આપણે ટેપના મદદથી ચોંટાડી દઈએ। ફાઇનલી આપણે બલ્બ લગાવી દીધો છે, અને હવે આપણે જરૂર પડશે આ નાના કાર્ડબોર્ડની। બરાબર, તો આને પણ આપણે વચ્ચે કાપી લઈશું, જેથી આપણે અંદર ફિક્સ થઈ જાય અને આપણે મોબાઈલને આગળ પાછળ કરી શકીએ। તો પહેલાં આપણે વચ્ચે લગાવી દઈએ। તો આપણે આને કાપી લીધું છે અને આને આવી રીતે લગાવશું, જેથી મોબાઈલ આપણે અંદર રહી શકે। તો આપણે અહીંયા મોબાઈલ લગાવી દઈએ। હા, લગાવી દીધું। અને હવે આપણે આને આવી રીતે આગળ પાછળ કરી અને જેટલું આપણે સ્ક્રીન રાખીએ છીએ એ રીતનું આપણે અહીંયા સેટ કરી લેવાનું છે। તો આપણે હવે સેટ કરી દઈએ આટલે, અને હવે આપણે જરૂર પડશે પાણીની। તો પાણીને આપણે બલ્બમાં પૂરો ભરી દેવાનો છે, જેથી અંદર રિફ્લેક્સ જે આપણે મોબાઈલમાં દેખાય એનો રિફ્લેક્સ સીધો આપણા પ્રોજેક્ટર તરફ પડે। એટલે આપણે ફટાફટ આપણે પાણી ભરી દઈએ આમાં, પછી આપણે તમને બતાવીએ ફાઇનલ રિઝલ્ટ।
ફાઇનલી આપણે જે આપણે બલ્બ હતો એને આપણે આખો પૂરેપૂરો ભરી દીધો હોય બરાબર. અને હવે આપણે ચેક કરવાનું છે, એટલે ફાઇનલી આપણે રિઝલ્ટ જોવાનું છે. તો રિઝલ્ટ જોવા માટે આપણે નીચે જવું પડશે, કારણ કે અહીંયા છે અજવાળામાં જે પ્રોજેક્ટર કામ ના આવે, એટલા માટે આપણે નીચે જવું પડશે ઘરે. નીચે આપણે અને ઘરમાં આપણે ટ્રાય કરીએ, તમને રિઝલ્ટ ફાઇનલી બતાવીએ. તો ફટાફટ આપણે નીચે જઈએ. તો ફાઇનલી આપણે ઘરમાં આવી ગયા નીચે ધાબા પરથી, અને આપણે પ્રોજેક્ટર ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. જોઈ લો, હું તમને આ બધું બતાવું. પહેલાં તમે જોઈ લો, દેખાય છે થોડો તમને દેખાતો હશે થોડો. હવે મિત્રો આપણે લાઇટ બંધ કરી નાખી. લાઇટ બંધ કરી અને પછી તમને બતાવીએ કે કેવું દેખાય. તો આપણે પહેલાં લાઇટ બંધ કરી દઈએ. જોઈ લો, હવે આપણે આ પ્રોજેક્ટર આપણે ચાલુ છે. જુઓ તમે, જુઓ આપણે ફાઇનલી આપણો પ્રોજેક્ટ કેવો લાગે તમને કોમેન્ટ કરજો. હા જુઓ આપણું પ્રોજેક્ટર. તો આપણે ઘરે એક કહેવાય કે જે ઘરનો ઉપયોગ આવે એ જ વસ્તુથી આપણે પ્રોજેક્ટ બનાવી દીધો છે. અને આ પ્રોજેક્ટર આપણું કેવું લાગે કોમેન્ટ કરજો. તમે જોઈ લો. તો ફાઇનલી હવે આપણે જો તમને દેખાય, હવે થોડુંક નજીકથી બતાવીએ કે નજીક રાખી તો કેવું આવે. જુઓ, આપણે નજીક રાખી તો કેવું આવે, અને દૂર રાખી તો જેટલું દૂર રાખશો એટલો ખરાબ ક્વોલિટી થઈ જાય. અને જેમ જેમ નજીક લઈ જશો એમ થોડીક સારી ક્વોલિટી આવશે. જોઈ લો તમે. જુઓ, તો આપણે મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરીને મૂક્યા છે, જે તમને આપણા ઘર આજે આપણે બનાવીએ પ્રોજેક્ટરમાં દેખાતા હશે. આપણો પ્રોજેક્ટ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ ચાલુ જ છે, જોઈ લો તમે. આપણું પ્રોજેક્ટર ચાલુ જ છે, અને આપણે જે પ્રોજેક્ટ હતો એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. તો વિડીયો કેવું લાગ્યો કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમારે પણ ઘરે ડ્રાઈવ કરવું હોય તો જરૂરથી કરજો. એક ધ્યાન રાખજો કે આ જે લાઇટનો ગોળો હોય જે આપણે જે ખોલતી વખતે હાથમાં વાગી ના જાય, એનું જરૂરથી ધ્યાન રાખજો. તો મળશું તમને નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. Yeah.